લે મિર્ઝાબલ એટલે દુખિયારા કે જેનું અનુવાદ મૂળશંકરભાઈ ભટ્ટે કરેલ. પુસ્તકમાં એક સરસ વાર્તા આજે. પણ એની પહેલાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ શરૂઆત વાર્તા પર, નીરવ પર. આજે આપ સૌનો આભાર કે નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર 3000થી પણ વધુ સબસ્ક્રાઈબરો થયા છે. આપના પ્રેમ બદલ છે એ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. All we will continue create a new educational story for your please support and more share a story. વાત કરીએ દુખિયારા પુસ્તક પર, જે ઈસવીસન 1815ના સમયમાં ફ્રાન્સની વાત કરે છે. પરિસ્થિતિ ગમે તેટલી દારૂણ્ય હોવા છતાં તેનો નિકાલ પોતાના હાથમાં જ તે હોય છે. કોઈ માણસનો સદભાવ ભરેલો અને સમાજજનક જે વર્તન કોઈ માણસના જીવનમાં કેવો બદલાવ કરી શકે છે તે આ પુસ્તકમાં જીન વાલજીનના પાત્ર પરથી સમજી શકાય છે. સમાજના અન્યાયનો ભોગ બનીને બહાર વટે ચડેલો વ્યક્તિ જ્યારે દબાયેલી સ્પ્રિંગના જોરથી ઉછળીને કઈ રીતે તેની અંદર રહેલો ધરબાયેલો આક્રોશ છે બહાર આવે છે અને ચારે તરફ તે કાળો કેર છે વર્તાવી દીધો. એ માણસની અંદરનું સારાપણું છે એ ખતમ થઈ ગયું અને એની અંદર જાણે શેતાન છે એ પ્રવેશી ગયો હતો. જોકે સત્તાધીશોને જીન વાલિજની પાછળ સિપાહીઓ છોડી મૂક્યા હતા અને કેટલાય સમય પછી એ પકડાઈ ગયો અને એને જેલમાં ધકેલી દેવાયો. તે કેદી નંબર 24601 નંબરનો બની ગયો અને એણે એટલા બધા ગુના કર્યા હતા કે 2 દાયકા સુધી એણે જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી છૂટીને બહાર આવ્યા પછી જીન વાલજીને રોજગારી કામ મેળવવાનું પ્રયત્ન શરૂ કર્યો, પણ તેનું નામ એટલું બધું બદનામ થઈ ગયું હતું કે કોઈ એને પોતાની બાજુમાં ઊભો રાખવા પણ તૈયાર ન હતું. જીન ભૂખ્યો તરસ્યો ભટકતો હતો. એ દરમિયાન એની મુલાકાત એક ભલા પાદરી સાથે થઈ. પાદરીએ જીન પર દયા આવી ગઈ અને એમણે જીનને ભરપેટ જમાડ્યું અને પછી રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. અને ખબર પડી હતી કે પાદરીને કે આ જીન વાલજીન કુખ્યાત માણસ છે, જેલની સજા 20 વર્ષથી ભોગવતો હતો અને તે હવે બહાર આવ્યો છે, પણ પાદરીએ એને માનભેર આશરો આપ્યો. પાદરી પાસે ચાંદીના વાસણો હતા અને જીનને એમાં જમવાનું આપતો હતો, જેને તે પાદરીના ઓમકારભર્યા અને આદરયુક્ત વર્તાવથી આશ્ચર્ય થયો. એને એની જિંદગીમાં આવો માણસ છે એ જોયો ન હતો. પેલો પાદરી જઈને બહુ સારી રીતે સાચવતો હતો અને એક રાત્રે જિંદગીની અંદરનું એને શેતાન છે એ ફરીથી કહેવાય કે જીનની અંદર છે એ જાગ્યું અને પાદરીની ચાંદીની થાળીએ ચોરી લે છે અને ભાગી ગયો. જોકે ચાંદીની થાળીઓ સાથે ભાગી રહેલો જીન સિપાહીઓના હાથમાં ઝડપાઈ ગયો અને સિપાહીઓએ એને પૂછ્યું કે આ ચાંદીની થાળી ક્યાંથી તું ચોરીને આવ્યો છું? ત્યારે જીને કહ્યું કે પાદરીને ત્યાંથી ચોરીને આવ્યો છું. સિપાહીઓએ પાદરીને બોલાવવાનું કહ્યું અને તમારી ચોરાયેલી જે ચાંદીની થાળી છે સાથે અમે જીનને પકડી પાડ્યો છે. અને પાદરીએ કહ્યું કે અરે આ ચાંદીની થાળી તો મેં તેમને ભેટ આપી છે. એ પછી પાદરીને જઈને કહ્યું કે આ ચાંદીની થાળીઓ સાથે વાટકાઓ આપવાનું તો હું ભૂલી જ ગયો હતો, લો આ વાટકાઓ પણ લઈ જાઓ. અને જીને તો પાદરીને જોતો જ રહી ગયો અને પાદરીની ક્ષમા માંગવા લાગ્યો અને પાદરીને જઈને કહ્યું કે ઈશ્વર પર ભરોસો રાખ અને સૌનું સારાવાના કરશે અને તારું ભલું કરશે. પાદરીના એ શબ્દો સાંભળીને હૃદયનું પરિવર્તન છે એ થઈ ગયું. જો પવિત્રતા જીતે તો દુનિયાનો એક પવિત્ર આત્મા પણ જીતતો હોય છે. જો દુષ્ટતા જીતે તો દુનિયામાં દુઃખમાં વધારો થતો હોય છે. આ વાત પુસ્તકની અંદર કહેલી છે. પશ્ચાતાપનું મંથન અને કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય છે તે આ વાર્તામાં કહેવા મળેલા છે. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.